નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે આદિવાસી ભીલ સમાજના બીજા સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરી। 29 વર કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। બનાસકાંઠા જિલ્લાના ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે આજે 29 દીકરા દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમૂહ લગ્ન આદિવાસી ભીલ સમાજ રીતિ રિવાજ મુજબ આચાર્ય શ્રી કુલદીપભાઈ ભરતભાઈ શર્મા દ્વારા હિન્દુ શાસ્ત્રો મુજબ સમૂહ લગ્ન કરવામાં આવ્યા। સમગ્ર સંચાલન આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન પ્રમુખ શ્રી રમેશભાઈ રાણા, સવિતાબેન રાણા, શિવાજી રાણા, ઈશ્વરભાઈ રાણા, ઠાકરેજી રાણા, પ્રકાશભાઈ રાણા, અમૃતભાઈ રાણા, તમારા ભમરલાલ રાણા, કનુભાઈ રાણા તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયા હતા। આ પ્રસંગે સમારંભના અતિથિ વિશેષ આદિવાસી ભીલ સમાજના કર્મચારી શ્રીમાન અશ્વિનભાઈજી ચૌહાણ, આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક જેલ અમદાવાદ, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ વગેરે મહાનુભાવોએ દાતાઓને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। તેમજ મુખ્ય મહેમાનો તથા આમંત્રિત મહેમાનો તથા દાતાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહંત શ્રી સ્વર્ણપુરજી મેળા જાગીરદાર સાંચોર શ્રી સોમારામ બાપુ નિગાળા, શ્રી ગિરધરદાસ હરિદાસ મહારાજ, શ્રી જયહંસ નિર્વાણ ડીસા સંતો મહંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સુખી દાંપત્ય જીવનમાં યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના આશીર્વાદ પાઠવ્યા હતા। દાતાઓની સરવાણી થઈ, જેના લીધે બહેન દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું। તેમજ આદિવાસી ભીલ સમાજના આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસામાં બીજા સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી રમેશભાઈ રાણા, સવિતાબેન રાણા, ભમરલાલ રાણા, અમૃતભાઈ ઘટાડ, સચિનભાઈ રાણા, કર્ણભાઈ ડગલા, કાંતિભાઈ કાળમા, કનુભાઈ માળિયાણા, અશોકભાઈ દલપતભાઈ, મોહનભાઈ લેડિયા, ઠાકરાભાઈ દેવડા, શિવાજી ઘટાડ, ઈશ્વરભાઈ મોરિયાણા, અશોકજી દેવડા, રાયચંદભાઈ કાળમા, મુરજીભાઈ કડવાતર સહિત આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સમૂહ લગ્નોત્સવ સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। ડીસા ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા બીજા સમૂહ લગ્નમાં લગ્ન 29 વરઘોડિયા જે દીકરા દીકરીઓને લગ્ન કરાયા છે અને અમારો સમાજ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ અને અમારા સમાજના મોભી ગણાતા એવા અશ્વિનભાઈ ચૌહાણ, જે ગુજરાત રાજ્યના જેલ વિભાગના આઈજી, અને મારી સમાજ જે અહીંયા મોટી સંખ્યામાં આવ્યો છે અને એણે જે પ્રૂફ કર્યું છે અને ઓછામાં ઓછી સંખ્યા 11,000ની આસપાસ સંખ્યા હતી। બહોળી સંખ્યામાં મારો સમાજ અહીંયા રહ્યો હાજર અને 29 દીકરી દીકરાના લગ્ન અમે કરાયા। એ બદલ હું સમાજને પણ ખૂબ આભારી અને મારા મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભારી। આ બીજું કે જે દાતાઓ છે, દાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। જે દીકરા દીકરીઓને દાન આપ્યું છે, દાતાઓનો પણ ખૂબ ખૂબ આભારી છું।